મોર્નિંગ એવરીબડી. હવે આપણે જે છે એ નવા ટોપિક તરફ જઈએ, કુલમનો નિયમ. પણ એ પહેલાંના આપણે જે લેક્ચર જોયા છે એમની અંદર વીજભારો વિશેની બેઝિક માહિતી આપણે મેળવી. વીજભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કેવી રીતે કરાય એમની માહિતી આપણે મેળવી. વીજભાર શું છે એમની પણ વાત કરી આપણે. પછી બે એક્ઝામ્પલ જોયા. એક કુલમ વીજભાર કેટલો થાય એનો એક્ઝામ્પલ જોયો, બરાબર છે. અને કુલમ વીજભારને ટ્રાન્સફર કરવા માટે કેટલો સમય લાગે છે એ ખાસ આપણે જોયું. હવે આપણે જે છે એ ખાસ અગત્યનો ટોપિક જી અને નીટની અંદર ના જે એક્ઝામ્પલ સોલ્યુશનની અંદર ઘણા ખરા આ સૂત્ર જે છે ઉપયોગમાં આવશે, હું તમને દર્શાવીશ. અહીંયા ટેક્સ્ટ બુકની અંદર છે એ સિવાયના પણ સૂત્ર અમુક તમને દર્શાવીશ. તો ખાસ આ વિડીયો જે છે એ ગંભીરતાથી સાંભળજો, જોજો. હવે કુલમ નામના વૈજ્ઞાનિકે આપણને એ વાત કરી કે ભાઈ બે સ્થિર વીજભારો હોય તો તેમની વચ્ચે લાગતું કંઈક બળ છે, તો એ બળનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય? એ બળ જે લાગે છે એ કોની ઉપર, કઈ ભૌતિક રાશિ ઉપર ડિપેન્ડન્ટ છે, કયા પેરામીટર્સ ઉપર ડિપેન્ડન્ટ છે, તો એ ભૌતિક રાશિઓની વાત આપણે અહીંયા કરેલી છે. તો કુલમે આપણને સામાન્ય રીતે વ્યાખ્યાત્મક અહીંયા આપણે જે વાત મેં લખી છે એ જ આપણે હમણાં થિયોરેટિકલી સૂત્ર સાબિતી કરશું. કે આપણને એમ કીધું કે બે બિંદુવત વિદ્યુત ભારો, ધારો કે એક આ બિંદુવત વીજભાર છે ને અહીંયા આ બાજુ બિંદુવત વીજભાર છે, આ બંને વચ્ચેનું કંઈક અંતર આ રહેશે. બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું ખાસ એક બીજો શબ્દ વાપરવાનો છે, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો. સ્થિર છે, ગતિમાં નથી. આપણને ખ્યાલ છે ગતિમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે જ તેને, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ, બરાબર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની પોતાની કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ છે. તો બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. અહીંયા એક વીજભાર છે, એક વીજભાર અહીંયા છે. તે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તે બે બિંદુવત વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણ હોય છે. એટલે આ વીજભાર Q1 અને Q2 લઈ લો તો બંને વીજભારનો ગુણાકાર કરો તો તેમના સમપ્રમાણ હોય છે. તો જો અહીંયા આપણને એ જ વાત કરી છે કે બે બિંદુઓ સ્થિર, ખાસ અગત્યની વાત કરી, સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પરોળતો વિદ્યુત બળનું મૂલ્ય તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકાર. મેં પહેલા અંતર લીધું તો અહીંયા આપણને જે છે વિદ્યુત ભારનો ગુણાકાર કીધો છે. તો લાગતું વિદ્યુત બળ F, તો આ વિદ્યુત બળ જે છે કોની ઉપર આધારિત છે, બરાબર. થોડીક હું અંડરલાઈન માટે જે છે વ્યવસ્થિત કરી દઉં એટલે આપણને ખ્યાલ આવે, હાઇલાઇટર થાય તરત. આ લાગતું વિદ્યુત બળ, ધારો કે લાગતું વિદ્યુત બળ હું F વડે દર્શાવી દઉં. તો લાગતું વિદ્યુત બળ કોની ઉપર આધારિત છે? વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકાર ના સમપ્રમાણમાં, બરાબર છે. અને ધારો કે મેં લીધા છે બે બિંદુવત વિદ્યુત ભારો લીધા છે, બરાબર. અહીંયા હું બે વીજભારો લઈ લઉં, એક અહીંયા જે છે પ્લસ Q1 વીજભાર લઈ લઉં અને અહીંયા જે છે એ લઈ લઉં માઈનસ Q2 વીજભાર લઈ લઉં. આ બંને વચ્ચેનું અંતર R જેટલું છે, બરાબર છે. આ Q1 ને Q2 આ બંને વીજભાર છે એનું કંઈક મૂલ્ય છે. તો અહીંયા આપણને દર્શાવેલું છે કે F પહેલી કઈ બાબત આધાર રાખે છે? આમ જોઈએ તો ત્રણ બાબતો છે એમની ઉપર આધાર રાખતી, પણ અહીંયા આપણે પહેલા બે બાબતો જોઈએ ને ત્રીજું જે છે એમનો અચળાંક જોઈએ, બરાબર. તો પહેલું છે તેમના વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે સમપ્રમાણ છે એટલે ચલે છે, હું નિશાની દર્શાવી દઉં Q1 અને Q2. વીજભારની સાઇન નથી દર્શાવતો, માઇનસ ના પ્લસ નથી દર્શાવતો. પછી બીજું શું કીધું છે? તેમની વચ્ચેના અંતરના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર છે. બીજી ભૌતિક રાશિ લીધી છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર પડી? શું કીધું છે? અંતર લેવાનું, એનો વર્ગ કરવાનો અને એનો વ્યસ્ત કરવાનો. હેલો, કોઈ પણ સંજ્ઞા લઈએ આપણે, હું એમ કહું એક 2 નો વ્યસ્ત તો શું કરશો? 1/2. 5 નો વ્યસ્ત તો શું થશે? 1/5. બરાબર. પ્રાથમિક ધોરણની અંદર શીખાતા, કદાચ ભૂલાઈ ગયું હોય તો ત્યાર પછી રિવિઝન કરી લઈએ આપણે. તો અહીંયા આપણી પાસે શું છે? અંતરનો વર્ગ,
તો અંતરનો વર્ગ આપણી પાસે શું છે r² અને એનો વ્યસ્ત એટલે શું થશે 1/r². અને આને હું લઈ લઉં છેદમાં. એટલે આ બંને વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કઈ કઈ ભૌતિક રાશિ પર આધાર રાખે છે? એક તો બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને બીજું તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ખબર પડી? આ બંને ભૌતિક રાશિને એક સાથે લખી લો હું તમને એક સમીકરણ અથવા એક સૂત્ર મળશે. એ સૂત્ર હું તમને અહીંયા દર્શાવી દઉં. એ સૂત્ર મને મળશે f ચલે છે. આ બંને f બરાબર છે ને સમીકરણ, અને હું એક નામ આપી દઉં અને બે નામ આપી દઉં. આ બંને f બરાબર છે અથવા તો f ચલે છે ના સ્વરૂપમાં છે. તો શું લઈ લો? અને q1 * q2 ગુણ્યા 1/r². આમ લખી શકાય ને? q1 * q2 ના છેદમાં r² અથવા ગુણ્યા 1/r² પણ લઈ શકાય. બરાબર છે? હવે અહીંયા એક ખાસ અગત્યની વાત આપણને કરવામાં આવેલી છે, તો એની વાત તમને કરો. અહીંયા ચલે છે અચળાંક. તો અચળાંક કાઢવો હોય તો મારે ચલે છે કાઢવો હોય તો મારે કોઈ અચળાંક મૂકવો પડે. બરાબર? તો અચળાંક f આ ચલે છે હું કાઢીને એની જગ્યાએ અચળાંક જે છે k મૂકી દઉં. કુલમ અચળાંક એને કહેશું આપણે અત્યારે. f = k q1 q2/r². બરાબર? આ સતત્યનું સમીકરણ આપણને મળ્યું અહીંયા. શું છે? f = k q1 q2/r². જ્યાં k સપ્રમાણતા અચળાંક પણ કહેવામાં આવે છે. હવે અચળાંક છે એટલે એની કઈક વેલ્યુ છે. બરાબર? તો એની કઈ કિંમત છે k = 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. બરાબર? બરાબર? આ આની વેલ્યુ છે, સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. હવે કેવી રીતે? k = બીજું પણ લખી શકાય. તો શું લખી શકાય? k = 1/4πε0. બરાબર? તો અહીંયા આપણને જે છે જોઈ શકો આ સામાન્ય વ્યાખ્યાત્મક સ્વરૂપ આપણને મળ્યું છે. એમાંથી મેં જે છે એ સૂત્રાત્મક સ્વરૂપ આપણે જે છે મેળવી લીધેલું છે. હવે આપણે સામાન્ય કહે છે કે ભાઈ અહીંયા k = મેં 1/4πε0 મળ્યું. તો = જો અહીંયા હું કિંમત મૂકી દઉં 1/4πε0 9×10⁹ છે. તો એનો મીનિંગ શું થયો કે ભાઈ આની અંદર અહીંયા કંઈક એવી કિંમત મૂકું કે જેથી કરીને મને 9×10⁹ મળવું જોઈએ. બરાબર? તો અહીંયા આપણે ε0 ની વાત કરીએ. ε0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. પરમિટિવિટી એટલે શું? ખાસ અગત્યની વાત કરવાની છે તમને. પરમિટિવિટી એટલે કે ભાઈ અહીંયા બે વીજભારો આપણે લીધા છે, q1 અને -q2 વીજભાર લીધા છે. બંને વચ્ચેનું r અંતર છે. હવે આ અત્યારે શૂન્યાવકાશિક માધ્યમની કોઈ વેક્યુમ ટ્યુબની અંદર છે. હવે આ જ વીજભારોને હું કોઈ પ્રવાહીની અંદર મૂકી દઉં તો વચ્ચે કંઈક માધ્યમ આવી જશે. બરાબર છે? તો આ બંને વીજભારોની વચ્ચે કંઈક માધ્યમ આવી જશે. તો પેલા જે બળ લાગતું હતું કે જ્યારે શૂન્યાવકાશની અંદર હતા બંને વીજભારો, ત્યારે બે વીજભારો વચ્ચે બળ જે લાગતું હતું એ જ બળ પ્રવાહીની અંદર જ્યારે બે વીજભારોને મૂકશો ત્યારે નહીં લાગે. તો શા કારણે નહીં લાગે એટલું જ બળ? કારણ કે વચ્ચે કંઈક બીજું માધ્યમ આવી ગયું છે. તો એમ કહી શકાય કે બે વીજભારો વચ્ચે અથવા તો ધન અને ઋણ વીજભારો વચ્ચે આના વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર? પરમિએબિલિટી અને પરમિએબિલિટી બંને આપણે જે છે એને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. એ પછી આપણે એક લેક્ચરની અંદર વિશેષ સમજશું, પણ અહીંયા ખાલી ε0 આવ્યું છે એટલે એની બેઝિક માહિતી આપી દઉં તમને. તો ભાઈ પરમિટિવિટી જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધારિત છે. તો આ બંને વીજભારો વચ્ચે કંઈક બળ લાગશે, બળ ઘટી ગયું, ઓછું થઈ ગયું. આનો પાણીની અંદર મૂકી દો બે વીજભારને,
તો એ આ માધ્યમ પાણી મૂકેલું છે, કંઈક જે પદાર્થ મૂકેલું છે, પાણી મૂકેલું છે એના ઉપર આધારિત રહેશે. તો આ બળ જે છે એ ઓછું થઈ જશે. કંઈક એવું બીજું માધ્યમ મૂકો જેથી કરીને બળ વધી જાય, ખાસ કરીને કેપેસિટરની અંદર આપણે ઉપયોગ કરશું એવું. બરાબર? તો એક વીજભાર અને બીજો વીજભાર, આ બંને વીજભારો વચ્ચે જે બળ લાગે છે એ બળમાં થતા ફેરફારોનું મૂલ્ય એની વચ્ચે મૂકેલા માધ્યમ પર આધાર રાખે છે. તો એને આપણે જે છે એ પરમિટિવિટી કહીશું. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે જે છે એ ધારી લઈએ કે પહેલા સૌપ્રથમ જે છે એ Q1 અને Q2 વીજભારો જે છે શૂન્યાવકાશની અંદર છે, કોઈ માધ્યમની અંદર નથી. બંને વીજભારો છે, કોઈ પણ માધ્યમ છે જ નહીં. બરાબર? ત્યારે જે છે આ સમીકરણ વાપરી શકાય, અથવા તો 1/k = 1/4πε0 લઈ શકાય. બરાબર? આપની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે ε0 = 8.85 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. બરાબર? હજી બે ક્વેશ્ચન આપણી સામે ઊભા છે. આ k જે છે એમનો એકમ અને પારિમાણિક સૂત્ર, ε0 છે એમનો એકમ અને પારિમાણિક સૂત્ર. જોઈએ આપણે. બહુ ઈઝી છે. હજી આપણે એનું સદિશ સ્વરૂપ પણ મેળવવાનું છે. તો અહીંયા આપણે સૌપ્રથમ જે છે k જે છે એ અથવા તો અચળાંક જે છે એ આપણે મેળવીએ. અહીંયા હું થોડુંક હજી એક બેઝિક વાત તમને વાત કરી દઉં. જે r જે છે r બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. બરાબર છે? તો આવી રીતે આપણે જે છે એ લઈ શકશું. હવે અને ખ્યાલ છે Q1 ને Q2 બે વીજભારો છે. મારે જે છે k જે છે એમનો એકમ મેળવવાનો છે. શું કરીશ? k ને સૂત્ર કરતા કરી નાખો તો શું થાય? k = f તો છે જ તે આપણી પાસે. આ Q1 Q2 ને f ના છેદમાં આવી જશે ને અહીંયા. Q1 * Q2 r² ત્યાં જતું રહેશે, r² ત્યાં જતું રહેશે, f ની સાથે ગુણાઈ જશે. એકમ લખો, f નો જે છે ન્યૂટન થશે. r જે છે બંને વીજભારો વચ્ચેનું અંતર છે એટલે શું થશે? મીટર સ્ક્વેર થશે. અને અહીંયા જે છે એ Q1 ને Q2 આપણને આપેલા છે. તો Q1 વીજભારનો એકમ કુલમ, Q2 વીજભારનો એકમ કુલમ, એટલે કુલમ * કુલમ એટલે શું થશે? કુલમ સ્ક્વેર. તો અહીંયા મેં દર્શાવી દીધેલું છે એકમ k ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એ જ રીતે ε0 ની વાત કરીએ આપણે તો શું કરીએ? અહીંયા એને એક કિંમત મૂકી દો. f = 1/4πε0 Q1 Q2/r². બરાબર છે? ε0 સૂત્ર કરતા કરતા અહીંયા સીધું લઈ લો એટલે ε0 = શું થાય? Q1 Q2/fr². ખબર પડી કે નહીં? બરાબર? આ થોડો વ્યવસ્થિત કરી નાખો. 4π નહીં આવે કારણ કે અચળ છે. અચળની પારિમાણિક આપણને નહીં મળે, એમનું જે છે એકમ નહીં મળે. અહીંયા Q1 Q2 એટલે શું થાય? કુલમ્બ સ્ક્વેર અને f ન્યૂટન, r મીટર સ્ક્વેર, ε0 નું શું થાય? કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. જો મેં લખી દીધું છે. ખબર પડી? આ બંનેના પારિમાણિક સૂત્ર મળી જશે. હોમવર્ક ની અંદર આપું છું તમને, પારિમાણિક સૂત્ર મેળવવાનું છે આમનું રીતે અને આમનું પણ. બરાબર છે? બંનેનું પારિમાણિક સૂત્ર તમારે મેળવવાનું થશે. હવે ખાસ અગત્યની વાત કરવાની છે આપણે કે ભાઈ આ તો શૂન્યાવકાશની અંદર છે. હવે જ્યારે એમની વચ્ચે એક માધ્યમ મૂકવામાં આવે ત્યારે બે બળો વચ્ચે શું ફેરફાર થાય એ આપણે જોઈએ. ઓકે, અહીંયા જે પેલું હતું એ સૂત્ર લખેલું છે f = 1/4π. k ની જગ્યાએ મેં 1/4πε0 દર્શાવી દીધું છે. હવે
અગાઉ વાત કરીએ પ્રમાણે કે ભાઈ Q1 અને Q2 વીજભારો છે તો આ બંને વચ્ચે કંઈક હું મીડિયમ મૂકી દઉં, માધ્યમ મૂકી દઉં, બરાબર. તો આ માધ્યમ મૂકી દઉં તો કંઈક બળમાં ફેરફાર થશે, બરાબર. તો પરમિટિવિટી જે એપ્સિલોન 0 હતી આપણી પાસે, એપ્સિલોન 0 આ જે છે આપણી પાસે પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટી, બરાબર. તો એમાં કંઈક ફેરફાર થશે. પણ હવે અહીંયા જે કોઈ પદાર્થ લીધો છે, દાખલા તરીકે કોઈ પ્લાસ્ટિક લીધું છે આવડા, તો એમની પરમિટિવિટી કંઈક અલગ હશે. કોઈ લાકડું લીધું છે તો એમની પરમિટિવિટી કંઈક અલગ હશે. પ્રવાહી પાણી લીધું છે તો એમની પરમિટિવિટી કંઈક અલગ હશે. કેરોસીનની અંદર રાખ્યા છે તો એમની પરમિટિવિટી અલગ હશે, બરાબર. તો એના પરથી ખ્યાલ આવે કે ભાઈ અહીંયા જે ફેરફાર થાય છે એ સ્ટાન્ડર્ડ વેલ્યુ શૂન્યાવકાશની સાપેક્ષે આપણે દર્શાવવો પડે, બરાબર. તો એને મારે કેવું પડે સાપેક્ષ પરમિટિવિટી. તો સાપેક્ષ પરમિટિવિટીને હું એપ્સિલોન r વડે દર્શાવી દઉં, એટલે કે રિલેટિવ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન 0. આનો મીનિંગ શું થયો? આ એપ્સિલોન કોઈ પણ પદાર્થની પરમિટિવિટી છે. ધારી લો કે કોઈ પ્રવાહીની છે, પાણીની છે, પ્લાસ્ટિકની છે, લાકડાની છે, અથવા તો કોઈ બીજું પદાર્થ છે, ગ્લિસરીન છે, એમની છે, બરાબર. તો આ તો આપણી સ્ટાન્ડર્ડ વેલ્યુ થઈ છે એપ્સિલોન r, એપ્સિલોન 0, બરાબર. તો શૂન્યાવકાશની સાપેક્ષે પદાર્થની પરમિટિવિટીનો ગુણોત્તર કરીએ આપણે, બરાબર. કોની સાપેક્ષે? શૂન્યાવકાશની સાપેક્ષે, એટલે કે એપ્સિલોન અપોન એપ્સિલોન 0. તો આપણને જે કંઈક જવાબ મળે છે એ કોની સાપેક્ષે મળે છે? શૂન્યાવકાશની પરમિટિવિટીની સાપેક્ષે. આપણી સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. કોઈની સરખામણી આપણે કરવી હોય તો આપણી પાસે સ્ટાન્ડર્ડ વેલ્યુ હોવી જોઈએ ને, બરાબર. હું એમ કહું છું કે 1 મીટર ઊંચાઈ, તો 1 મીટર એટલે શું, બરાબર. તો એ આપણને ખ્યાલ છે 100 સેન્ટીમીટર હોય તો 1 મીટર થાય. તો આપણે મીટર સ્કેલ લાવી અને એમ કહીએ, હું એમ કહું આટલી વસ્તુ જે છે 1 મીટર છે, બરાબર. તો તમે કેમ માની લેશો 1 મીટર છે? તો તમારે 1 મીટર સ્કેલ લાવવાનો, અહીંથી લઈને અહીંયા માપો તો 1 મીટર થાય. તો તમારે માનવું પડે કે મીટર છે, સાચી વાત છે. હું એમ કહું ભાઈ આ છેડેથી માંડીને આ છેડે 1 મીટર છે, તો તમને આમ આઈડિયા આવી જાય ભાઈ 100 સેન્ટીમીટર લગભગ અહીંયા થાય, એટલે આ ખોટી વાત થઈ, બરાબર. આપણને ખ્યાલ છે કે ભાઈ એ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 1 મીટર. 1 લીટર દૂધ છે એ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે, 1 લીટરની અંદર કેટલો ખ્યાલ છે. તો અહીંયા એપ્સિલોન 0 ની સાપેક્ષે ફેરફાર થાય છે, એટલે કે શૂન્યાવકાશની સાપેક્ષે આપણે બીજી પરમિટિવિટીને બીજા પદાર્થની મૂકેલો છે, તો એટલે સાપેક્ષ પરમિટિવિટીમાં ફેરફાર થાય છે. એટલે મેં અહીંયા એપ્સિલોન r લીધું છે, રિલેટિવ પરમિટિવિટી. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે હું આ બે વીજભારો છે એમને કોઈક માધ્યમની અંદર, બરાબર. તો એ માધ્યમને કહેવામાં આવે છે ડાઇલેક્ટ્રિક મીડિયમ, બરાબર. તો મને લાગતું નવું બળ મળશે, મને F માધ્યમને મીડિયમની અંદર મૂકો એટલે હું F ને m વડે દર્શાવું, કારણ કે અહીંયા મારી પાસે ઓલરેડી છે. સમીકરણ 1 નામ આપી દઉં તો નવું લાગતું બળ શું થશે? Fm = 1/4 પાઈ એપ્સિલોન 0 આવશે કે નહીં આવે? નહીં આવે, કારણ કે શું થશે? ફક્ત એપ્સિલોન આવશે, એપ્સિલોન r પણ નહીં આવે, બરાબર. તો શું થશે? એપ્સિલોન. શા કારણે? કારણ કે આ જે માધ્યમ છે પ્લાસ્ટિક લીધું એની પરમિટિવિટી ધારો કે એપ્સિલોન છે, બરાબર. તો હું અહીંયા 4 પાઈ એપ્સિલોન 0 લઈશ તો શું થશે? તો શૂન્યાવકાશમાં લાગતું બળ થઈ જશે. તો હતું સમીકરણ મળે, બરાબર. તો શું થાય? Fm = 1/4 પાઈ એપ્સિલોન બે વીજભારો Q1 Q2 upon r² તો છે જ તે. ખબર પડી કે નહીં? બરાબર. શૂન્યાવકાશની સાપેક્ષે મારે દર્શાવવું હોય તો શું લખી શકું? અહીંયા એપ્સિલોન સૂત્ર કરતા કરી નાખું, બરાબર. હવે આ મને સાપેક્ષ પરમિટિવિટી મળે છે, એને હું k વડે પણ દર્શાવી દઉં. વાત કરી હમણાં કે આને કહેવામાં આવે છે ડાઇલેક્ટ્રિક મીડિયમ, બરાબર. ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય છે એમની અંદર મૂક્યું ત્યારે. તો એપ્સિલોન ને સૂત્ર કરતા કરી નાખું તો શું થાય? એપ્સિલોન 0 અહીંયા જતા રહે, બરાબર. તો મને મળશે Fm = 1/4 પાઈ એપ્સિલોન શું થાય? એપ્સિલોન 0 * k થાય ને, બરાબર.
અહીંયા એપ્સિલોન બરાબર કિંમત મૂકી દીધી. હમણાં હું લખી નાખું બીકોઝ રીઝન ઓફ q1 q2 upon r square because reason of epsilon upon epsilon 0 is equal to k. તેથી epsilon is equal to epsilon 0 k. ખબર પડી? અહીંયા epsilon 0 કેવી રીતે આવ્યા? અહીંયા તો ખાલી epsilon હતો. અહીંયા epsilon 0 આવી ગયું. કેવી રીતે આવ્યા? epsilon 0 કિંમત મૂકી દીધી. epsilon બરાબર શું થાય? epsilon 0 કે epsilon 0 કે મૂકી દીધી. ખબર પડી કે નહીં? બરાબર. કે જે છે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે. કઈ દરેક પદાર્થનો અલગ અલગ ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય. આપણને એક્ઝામ્પલ ગણવા માટે આપે તો ડાઇલેક્ટ્રિક માધ્યમની કિંમત આપણને આપેલી હોય છે. બરાબર. હવે આને થોડું મોડિફિકેશન કરીને લખી નાખું. બરાબર. તો નવું સમીકરણ મળશે. તેથી Fm is equal to 1/k ને હું આગળ લઈ લઉં. 1/k into હવે શું લખી નાખું? 1/4 pi epsilon 0 બરાબર into q1 into q2 upon r square. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. અહીંયા તો એક k હતા એને જ છે. હવે જો આને હું સમીકરણ 2 નામ આપી દઉં. ઓબ્ઝર્વેશન કરો સમીકરણ 1 અને 2 માં શું ફેર છે? જો અહીંયા 1/4 pi epsilon 0 છે, અહીંયા 1/4 pi epsilon છે, q1 q2 upon r square છે, q1 q2 upon r square છે. તો ફેર શું? અહીંયા જો 1/k આવી ગયો. મેં અગાઉ વાત કરી હતી તમને કે જ્યારે માધ્યમ બદલવામાં આવે, શૂન્યાવકાશમાંથી બીજા માધ્યમમાં લઈ જવામાં આવે તો ડાઇલેક્ટ્રિક મીડિયમનો એ અચળાંક k જે છે એની વેલ્યુ આપણે એડ કરવી પડે. તો અહીંયા આવી ગઈ. શૂન્યાવકાશમાં નથી કારણ કે શૂન્યાવકાશ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે આપણી. બરાબર. તો સમીકરણ 1 અને 2 પરથી અહીંયા મેં શું લીધું છે? 1/4 pi epsilon 0. આ આખું જે પદ મળે છે મને, આવડું આખું મને મળે છે એ મને શું મળે છે? શૂન્યાવકાશમાં બે બિંદુઓ વીજભારો વચ્ચે લાગતું બળ મળે છે. તો અહીંયા F લખી શકું. બરાબર. તો અહીંયા દર્શાવી દઉં હું તમને. અહીંયા દર્શાવી દઉં સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું થાય? Fm is equal to 1/k તો છે જ ને. આવડો 1/4 pi epsilon 0 બરાબર શું કોણ છે? F. તેથી અહીંયા હું દર્શાવી દઉં F, પણ અહીંયા હું લખી નાખું F. ખબર પડી કે નહીં? બરાબર. તેથી જો બે બિંદુઓ વીજભારોને અલગ અલગ માધ્યમમાં મૂકો તો લાગતું બળ આપણને શૂન્યાવકાશમાં લાગતું બળ આપણને કોની સાપેક્ષે? માધ્યમમાં લાગતા બળની સાપેક્ષે મેળવવું હોય તો સીધું કેવી રીતે મેળવી શકાય? અહીંયા દર્શાવી દીધું છે. બરાબર. બીજું પણ લખી શકો. તેથી F is equal to k into Fm. આ પણ દર્શાવી શકો. કોઈ પણ એ રીતે તમે કરી શકો. ખબર પડી કે નહીં? બરાબર. તો આ આપણે સામાન્ય વાત કરી છે લાગતા બે બિંદુ વીજભારોને જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમની અંદર મૂકો, પાણીની અંદર મૂકી દો બંને ત્યારે લાગતું બળ અલગ હશે, શૂન્યાવકાશમાં મૂકો ત્યારે બળ અલગ હશે, ગ્લિસરીનની અંદર મૂકો ત્યારે બળ અલગ હશે, કેરોસીનમાં મૂકો ત્યારે બળ અલગ હશે. બરાબર છે. તો અહીંયા જે છે લાગતું બળ જે છે આપણને અલગ અલગ હશે. હવે k ની વેલ્યુ જે છે એ આપણે લઈ લઈએ. હવા અને શૂન્યાવકાશ માટે k is equal to 1 લેવામાં આવે છે. તમને કોઈ કીધું, આપણને એવી એક્ઝામ્પલ પૂછે કે ભાઈ બે બિંદુઓ વિદ્યુત ભારોને હવામાં મૂકવામાં આવે છે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ મેળવો તો k ની વેલ્યુ આપણને જે છે 1 લઈ શકાય. બરાબર છે. ડાઇલેક્ટ્રિક મીડિયમની વાત કરીએ. જો અહીંયા બે વસ્તુ અલગ અલગ છે. અહીંયા હું k લીધેલું છે. આ શું છે? કે સપ્રમાણતા અચળાંક. અને આ k શું છે? જ્યાં k શું છે? ડાઇલેક્ટ્રિક નો અચળાંક અથવા તો ડાઇલેક્ટ્રિક. બરાબર. આ બંને k અલગ છે. આ k પણ અલગ છે ને આ k પણ અલગ છે. એટલે અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 1. આ 1 ન લઈ શકાય. હવા કીધું કે શૂન્યાવકાશ કીધું આ k 1 નહીં લઈએ. આ તો આપણે લઈશું 9 × 10⁻⁹ જ તે. બરાબર પડી? આગલા લેક્ચરમાં વાત કરીએ આપણે અહીંયા. તો આ તમને વાત કરી કુલમ્બના નિયમની બેઝિક વાત કરી છે. હજી આની અંદર ઘણું ડિટેલ્સ ઉતરવાનું છે આપણે કે ભાઈ આમાં 3 શક્યતાઓ રહી છે હજી અલગ અલગ
આપણે જે છે એ અચળાંકો રાખીએ, અંતર સરખું રાખીએ તો શું ફેરફાર થાય. ઓકે, તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈએ. આશા રાખું છું કે આમની અંદર તમને સમજાણું હશે, અને ન સમજાણું હોય તો સંપર્ક કરજો. ઓકે, બેસ્ટ રીડિંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.